ભુજના ભારતનગરમાં સ્વતંત્ર શાળા ન મળતા 154 વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો હતો. તમામ બાળકોએ શાળામાં સર્ટિફિકેટ કઢાવીને શાળા છોડી દીધી હતી અને વાલીઓ લડતના મૂળમાં આવી ગયા હતા. જો કે બાળકો અને વાલીઓની લડત સામે સરકાર ઝૂકી છે અને સરકારે સ્વતંત્ર શાળાને મંજૂરી આપી દીધી છે. છેલ્લા 5 વર્ષથી સ્વતંત્ર શાળાની માંગ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે હવે સુખનો સૂરજ ઉગ્યો છે. છેલ્લા 1 માસ દરમિયાન ભુજના રુદ્રમાતાથી આગળ આવેલા ભારતનગરના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવેલી લડતથી રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર શાળાને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને 2 વખત ભારતનગરમાં સ્વતંત્ર શાળા આપવા માટે દરખાસ્ત કરી હતી, પરંતુ બંને વખત સરકારે સ્વતંત્ર શાળા આપવાની દરખાસ્ત નામંજૂર કરતાં વાલીઓ લડતના મૂળમાં આવ્યા હતા અને 154 જેટલા વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ કઢાવીને શાળા છોડી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એક સમયે ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટના બાદ રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને હવે આખરે 154 વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા સરકારે સ્વતંત્ર શાળાની મંજૂરી આપી છે. અગાઉ પ્રથમ વખત જ્યારે સરકાર સમક્ષ સ્વતંત્ર શાળાની દરખાસ્ત કરવામાં આવી ત્યારે જગ્યાના અભાવના કારણે સરકારે દરખાસ્ત નામંજૂર કરી હતી. ત્યારબાદ બીજી વખત રજૂઆત કરાઈ ત્યારે પણ સરકારે અગાઉના આદેશની અમલવારી કરવાનો આદેશ કર્યો હતો. જોકે ત્યારબાદ 154 જેટલા વિદ્યાર્થીઓએ શાળામાંથી સર્ટિફિકેટ કઢાવીને અભ્યાસનો બહિષ્કાર કરતા રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને આખરે સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોતા સ્વતંત્ર શાળાને મંજૂરી આપી છે. આ અંગે અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા અને સ્થાનિક આગેવાન સિકંદર સુમરાએ મીડિયા સમક્ષ વાત કરી હતી. ખાસ તો રુદ્રમાતા પુલ પાસેના ભારતનગર વિસ્તારમાં આંબેડકર નગરમાં બાળકો માટે પ્રાથમિક શાળા શરૂ કરવાની ઘણા સમયથી લોકોની લાગણી હતી, પરંતુ બીજા કારણની અપૂર્તિને કારણે એ લોકોની લાગણી જે છે એ હકીકતમાં પરિણમતી નહોતી. એટલે લોકોને મનમાં એમ હતું કે ભાઈ આવું જો સ્કૂલ થઈ જાય તો અમારા બાળકોને અહીં સ્થાનિકે શિક્ષણની સગવડતા થઈ જાય અને નાના બાળકોને આ રસ્તા જે ક્રોસ કરવા અથવા અકસ્માતનો ભોગ બનવું પડે એવું ન થાય એટલા માટે પ્રાથમિક શાળાની લાગણી હતી. અને એ લાગણી સ્થાનિક રહેવાસીઓ, ગામના સરપંચ, ગામના તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, આ વિસ્તારના આગેવાન ભૂરાભાઈ અને ખાસ કરીને સુમરા સમાજના આગેવાન ભાઈ અલાનાભાઈ અને બધા જ આગેવાનોની એવી લાગણી હતી કે આ થઈ અને આ વાત સરકાર સમક્ષ મૂકી, હકીકત સાથે તર્ક સાથે મૂકી અને સરકારે એ હકીકતનો સ્વીકાર કર્યો. આમ પણ રાજ્ય સરકારની નીતિ શિક્ષણને પ્રોત્સાહન આપવાની છે, શિક્ષણ અને સાથે સાથે આરોગ્ય, તો એવી સગવડતાઓ લોકોને સરળ રીતે કેમ મળે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ ભારતનગર માટે નવી શાળાની મંજૂરી આપી છે અને એ નવી મંજૂર થયેલી શાળામાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ હતો. અમારે આજે ગામમાં ખૂબ એવો આનંદનો માહોલ છે, કારણ કે અમારી જે વર્ષો જૂની માંગણી હતી અને અમને આ માંગણી માટે 154 વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ પણ થયા હતા. આ મુદ્દાને મીડિયાએ તંત્ર સમક્ષ પહોંચાડ્યું. અમને લોકલાલીલા ધારાસભ્યશ્રીએ પણ પોતાનો એવો અંગત રસ દાખવી અને સરકારશ્રી સુધી અમારી દરખાસ્ત પહોંચાડી. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મીડિયાએ અમારે આ સમસ્યાને વાચા આપી અને તંત્ર સુધી પહોંચાડી તે બદલ સમગ્ર ઇલેક્ટ્રોનિક મીડિયાનો, પ્રિન્ટ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આ પ્રસંગે અમારા ધારાસભ્યશ્રી અહીંયા પધાર્યા છે, એમનો સન્માનનો મેં કાર્યક્રમ રાખ્યો છે. વર્ષો જૂની અમારી જે માંગણી હતી, સતત અમે લડત ચલાવી અને સભ્યશ્રી અંગત રસ દાખવી અને અમને શાળા મંજૂર કરાવી આપી છે, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાહેબ, બાળકોમાં એક ખૂબ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે અમે એક અલગ રૂમોની પણ વ્યવસ્થા કરી છે અને બાળકો અત્યારે જે ભણતા હતા તે પતરાના શેડ નીચે ભણતા હતા. હવે બાળકોને પણ એવી આશા જાગી છે કે અમને પણ એક સારી એવી બિલ્ડિંગ મળશે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને વ્યવસ્થિત બધા શિક્ષકો જે અલગ અલગ આવતા હતા એ પણ એવા કાયમી શિક્ષકો મળી રહેશે એવી બાળકોને આશા છે. તેના કારણે બાળકોમાં પણ ખૂબ હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે.